નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો અભ્યાસ કરીએ છીએ. દ્વિઘાત સમીકરણમાં આપણે અવયવીકરણની રીતે એનો ઉકેલ મેળવવાની અને પૂર્ણ વર્ગની રીતે એનો ઉકેલ મેળવવાની બે રીતો આપણે શીખ્યા. હવે આ પૂર્ણ વર્ગની રીતનો ઉકેલ મેળવવા માટેની વ્યાપક રીત એટલે આખા ચેપ્ટરનો સૌથી અગત્યનો વિષય. હવે આ વ્યાપક રીતનો ઉપયોગ કેમ, તમને વિચાર કેમ આવ્યો ને કેમ કરવો પડ્યો? આપણે દાખલાના ઉદાહરણના દાખલા જોયા. કેટલાક સમીકરણના બે ઉકેલ મળી જાય છે, કેટલાકમાં કોઈ માઇનસ હોય તો એ ગણવાનું નથી હોતું, બરાબર? અને કેટલાક સમીકરણ એટલે હમણાં છેલ્લે જે આપણે જોયું કે ઉદાહરણ 9, તો એમાં જે આપણને જવાબ મળ્યો -71/16 એ <0, તો વાસ્તવિક મૂલ્યો ક્યારેય ઋણ હોઈ શકે નહીં. વાસ્તવિક મૂલ્ય ક્યારેય ઋણ હોઈ શકે નહીં. તો એ બીજ અશક્ય છે, શક્ય નથી, એનો ઉકેલ શક્ય નથી. તો હવે આપણે એવા પગથિયા તરફ, એવા સ્ટેપ તરફ જઈએ છે કે આપણને કોઈ સમીકરણ આપેલું છે, તો એ સમીકરણનો આપણે સીધું જ કહી શકીએ કે ભાઈ આનો ઉકેલ છે, આનો ઉકેલ નથી, અને આના એક ઉકેલ છે. એટલે છે, નથી કે કેટલા ઉકેલ છે, બરાબર, એ વસ્તુ આપણે સીધું કહી શકીએ. એના માટે આ વાસ્તવિક રીતનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે એક સૂત્ર હશે અને એ સૂત્ર આપણા માટે સૌથી અગત્યનું રહેશે. અહીં આગળ આપણને એવું કીધેલું છે કે વ્યાપક રીતે આપણે વિચારીએ, પૂર્ણ વર્ગ બનાવવાની વ્યાપક રીત. તો એનું સ્ટેપ અહીં આગળ 1. આપણું જે દ્વિઘાત સમીકરણ છે, તો અહીંયા આપણને પ્રમાણિત સ્વરૂપ આપેલું છે દ્વિઘાત સમીકરણનું, ax² + bx + c = 0, જ્યાં a does not equal to 0. આ આપણું કયું છે? પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, અથવા તો જેને આપણે વ્યાપક સ્વરૂપ કહેતા હતા, એ છે. એનો અહીંયા આગળ આપણે વિચાર કરીએ છીએ. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું છે? આવું સમીકરણ આપેલું છે તો આપણે શું કરવાનું છે? તો કે બંને બાજુ શૂન્યેતર a વડે ભાગતા. આ a કોણ છે? તો એ છે તમારો x² નો સહગુણક. x² નો સહગુણક છે એ. તો આખા સમીકરણને a વડે ભાગી નાખો. a વડે ભાગતા આપણને જે સમીકરણ મળે છે એ આ મળે છે, x² + b/ax + c/a = 0. આવું એક સમીકરણ મળે છે. આ સમીકરણ મળ્યા પછી અહીંયાથી અહીંયા જવાની જે પ્રોસેસ છે, એ પ્રોસેસ આપણા માટે અગત્યની છે. એટલે હું આ સમીકરણને સ્ટેપ નંબર 3 કહું છું. અને સ્ટેપ નંબર 3 થી સ્ટેપ નંબર 4 સુધી જવા માટેની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા હું અહીંયા બાજુમાં વર્ણવું છું. આપણા માટે અગત્યનો જે ભાગ છે એ આ ભાગ છે. કેમ અગત્યનો છે? તો અહીંયા આગળ આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો છે. આપણે દુનિયાને તો બનાવી લીધા, લોકોને બનાવી લીધા, મને બનાવી લીધો ઉલ્લુ બનાવીને, બરાબર? પણ હવે આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો છે. તો કેવી રીતે બનાવીશું એ હવે આપણે જોઈએ. અહીં આગળ આપણું પૂર્ણ વર્ગ બનાવવાની રીત માટે આપણું જે સામાન્ય સૂત્ર છે, a² - 2 × a × b
વત્તા, એટલે અહીંયા પ્લસ છે તો પ્લસ રાખીએ આપણે, પ્લસ બીનો વર્ગ, આવું મારે બનાવવાનું છે. આવું બનાવવા માટે મારે શું કરવાનું? તો સૌથી પહેલું પદ મારું એક્સ સ્ક્વેર છે, તો એ એક્સ સ્ક્વેર, તો અહીંયા આગળ હું પ્રથમ પદ એ મારું એક્સ સ્ક્વેર છે, તો એક્સનો વર્ગ એવી રીતે હું લખી શકું. પ્રથમ પદ મળી ગયું મને, તો એને હું એ કહીશ પ્રથમ પદ બરાબર એક્સ સ્ક્વેર. હવે સ્ટેપ નંબર બી. હવે મારું બીજું પદ છે બી બાય એ એક્સ. બી બાય એ એક્સ એ મારું બીજું પદ છે, પણ મારે જોઈએ છે 2ab વાળું પદ, એટલે મારે અહીંયા પહેલા તો 2 વડે આ જે પદ છે એને મારે 2 વડે ગુણો ભાગો કરવું પડે, બરાબર. એટલે હું આને આવી રીતે કરીશ કે 2/2 ઇન્ટુ બી બાય એ ઇન્ટુ એક્સ. હવે આને હું સહેજ મોડિફાઈ કરીશ, બરાબર. આ જે છે એને હું મોડિફાઈ કરીશ. મારે એક્સ વાળું પદ પહેલા જોઈએ છે, કારણ કે મારું પ્રથમ પદ એક્સ છે, એટલે હું આને આવી રીતે લખીશ 2/2 ઇન્ટુ એક્સ. 2/2 આ એક્સ પહેલા લખીશ, અને આ બી બાય એ જે છે એને હું પછી લખીશ. તો અહીંયા મારે 2 જોઈતા હતા, કારણ કે મારે ગુણાકારમાં 2 કરવાના. એ બરાબર એક્સ મને આપેલું છે, એ બરાબર એક્સ એ મને મળી ગયેલું છે. મારે 2 જોઈતા હતા, તો મારે 2 વડે ગુણ્યા અને ભાગ્યા, તો મને 2x એવા મળી ગયા, એટલે 2a મળી ગયા. તો મારું આ જે પદ થયું એ મારું બી થશે, પણ આ 2 એની જોડે ગુણાઈ જશે. તો આના પછી મને બીજું સ્ટેપ શું મળશે? તો 2 ગુણ્યા એક્સ, 2 મારે જોઈએ છે આ a, એટલે 2 ગુણ્યા a ગુણ્યા b, તો 2 ઇન્ટુ a એટલે x, અને b અહીંયા મળશે મને b/2a, કારણ કે આ 2 જે છે એ આની જોડે ગુણાઈ જશે. તો આ બીજું સ્ટેપ મને મળી ગયું. બીજા સ્ટેપમાં હવે મને b મળી ગયો. તો મને જે b મળ્યો છે એ b મારે અહીંયા આગળ પૂર્ણ વર્ગ બનાવવા માટે ઉમેરવો અને બાદ કરવો, બરાબર. તો હવે સ્ટેપ નંબર 3, એની અંદર મારે ત્રીજું સ્ટેપ, એટલે આ પ્રથમ પદ, આ મધ્યમ પદ અને આ અંતિમ પદ. અંતિમ પદ મારે અહીંયા આગળ આ પ્રમાણે મને b/2a આવું પદ, એટલે અંતિમ પદ b બરાબર b/2a આવું આપણને મળે છે. તો મારું અંતિમ પદ કેવું હશે? તો b/2a નો સ્ક્વેર, કારણ કે અહીં મારે b સ્ક્વેર જોઈએ છે. પણ આ b/2a નો વર્ગ એવું તો આપણને છે નહીં, તો એને મારે માઇનસ કરી દેવું પડશે. ઉમેર્યું અને બાદ કર્યું. હવે મને પ્રથમ પદ મળ્યું x². તો અહીંયા આગળ હું સ્ટેપ નંબર ડી લખું છું. પ્રથમ પદ મને મળ્યું x². બીજું પદ મને કયું મળ્યું? તો આ રહ્યું બીજું, એટલે વત્તા 2 ઇન્ટુ એક્સ ઇન્ટુ b/2a આવું બીજું પદ મળ્યું. અને પૂર્ણ વર્ગ માટેનું પદ મને મળ્યું 2 ઇન્ટુ 2, એટલે આ b², તો આ b² થઈ ગયું, માઇનસ b/2a આખાનો વર્ગ. હવે આપણું જે પાછળનું પદ હતું, ત્રીજું પદ, એ તો એમનું એમ જ છે, બરાબર 0. તો આ પદમાંથી 3 માંથી 4 માં જવા માટે મારે કેટલી મહેનત કરવાની છે? તો હવે સ્ટેપ નંબર ઈ. હવે આ 3 થયા, તો એને તમે x એટલે a, આને તમે a પ્લસ b નો આખાનો વર્ગ કહી શકો. તો x એટલે a
અને વત્તા બી b/2a એનો વર્ગ માઇનસ b/2a એનો વર્ગ વત્તા c/a બરાબર 0. આ જે સ્ટેપ આવ્યું એ તમને ચોપડીમાં આપેલું છે. ચોથું સ્ટેપ તમારું હવે આવી ગયું. x વત્તા b/2a નો વર્ગ ઓછા b/2a નો વર્ગ વત્તા c/a બરાબર 0. આવું તમને આપેલું છે, પણ આ મેળવતા સુધી મારે આટલી મોટી પ્રોસેસ કરવાની છે. બોર્ડની અંદર હોશિયાર વિદ્યાર્થીઓ એમને વારંવાર પ્રેક્ટિસના કારણે એ લોકો ડાયરેક્ટ એક જ સ્ટેપમાં કરી નાખે છે. પણ આપણે બધા કંઈ હોશિયાર છોકરા નથી, એટલે આપણે સ્ટેપ 1, એની નીચે બી, એની નીચે સી, એની નીચે ડી, એની નીચે ઈ, આપણે એ રીતે આને કરવાનું છે. બરાબર છે. હવે આ મળી ગયા પછી આપણે શું કરવાનું? તો કે કશું કરવાનું નથી. બરાબર. આ જે બીજા બે પદ જે છે, બીજા બે પદ, તો એનું શું કરવાનું? તો કે લસા લેતા. તો લસા લઈએ. હા, લસા લીધા પછી સ્ટેપ નંબર 5 મળે છે. લસા લીધા પછી સ્ટેપ નંબર 5 મળે છે, પણ સ્ટેપ નંબર 5 મેળવતા પહેલા આખી વિધિ કરવાની છે. એને હું ફરીથી પાછા એબીસી નામ આપું છું. બરાબર. અહીંયા x વત્તા b/2a એનો વર્ગ ઓછા, અહીંયા આપણું જે પદ છે b/2a એનો આખાનો વર્ગ, તો એને હું સાદું રૂપ આપીશ તો b² માઇનસ 2 દુ 4, એટલે આને હું આવી રીતે કહી શકીશ ને, વત્તા c/a બરાબર 0. x વત્તા b/2a એનો વર્ગ ઓછા b² ભાગ્યા 4a² વત્તા c/a બરાબર 0. હવે અહીંયા 4a² છે, તો મારે અહીંયા 4a² કરવા હોય તો 4a વડે ઉપર ગુણવા પડે, 4a વડે ઉપર ગુણવા પડે. તો x વત્તા b/2a આખાનો વર્ગ માઇનસ b² વત્તા c ઇન્ટુ 4a આખાના છેદમાં 4a² બરાબર 0. તો અહીંયા x વત્તા b છેદમાં 2a આખાનો વર્ગ માઇનસ b² વત્તા 4ac ભાગ્યા અહીંયા માઇનસ માઇનસ, અરે માઇનસ પ્લસ માઇનસ કર્યા છે, એટલે b² માઇનસ 4ac આવી જશે. a² બરાબર 0. બરાબર. તો અહીંયા આગળ આ જે પાંચમું પદ હતું ત્યાં હવે હું પહોંચી ગયો. થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 6. આથી આપેલ સમીકરણના બીજ અને x વત્તા b છેદમાં 2a નો વર્ગ માઇનસ b² માઇનસ 4ac અપન 4a² બરાબર 0. હવે આ b² માઇનસ 4ac વાળું પદ આ બાજુ આવી જાય. તો x વત્તા b/2a નો વર્ગ બરાબર b² માઇનસ 4ac ભાગ્યા 4/a એના બીજ સમાન હશે. આપણને જે જોઈએ છે એ આ વસ્તુ આવી, b² માઇનસ 4ac ભાગ્યા 4a. બરાબર.
હવે એની અંદર સ્ટેપ નંબર 7. હવે જે આ બી સ્ક્વેર માઇનસ 4ac છે ને, બી સ્ક્વેર માઇનસ 4ac એ ગ્રેટર ધેન 0 અથવા તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, એટલે ગ્રેટર 0 કરતાં મોટો અથવા તો 0 જેટલો હોય તો સમીકરણ 1, એટલે આપણું સમીકરણ 1 આ મળ્યું એ, એની બંને બાજુ વર્ગમૂળ લેતા x વત્તા 2b/2a બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a બરાબર. અહીંયા 2a વર્ગમૂળ લીધું એટલે આનું વર્ગમૂળ લીધું. વર્ગમૂળમાં આપણે આ વર્ગમૂળ વાળું સ્ટેપ હવે હું અહીંયા બતાવું છું. x વત્તા b/2a એનો વર્ગ બરાબર વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અને અહીંયા 4a નો વર્ગ છે એટલે એને 2a નો વર્ગ આ રીતે કહી શકાય. તો આ ઉડી ગયા, આ ઉડી ગયા, આ ઉડી ગયા, આ ઉડી ગયા. તો અહીંયા આપણને મળશે આ જે પદ છે આના પછીનું એ અહીંયા મળ્યું બરાબર. x વત્તા b/2a બરાબર પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a આ પદ આપણને મળ્યું. હવે હજી પાછું આ b/2a એ આ બાજુ જતું રહેશે કારણ કે આપણે x ની કિંમત લેવી છે. તો x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a બરાબર. આવું કેમ કર્યું ભાઈ? તો આના પછીનું સ્ટેપ હું અહીંયા મૂકું છું. x બરાબર આ બાજુ જતા રહેશે એટલે માઇનસ b/2a થઈ ગયા, આ બાજુ ગયા એટલે માઇનસ, અને પ્લસ ઓર માઇનસ તો આ તો છે જ એટલે વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a. હવે આ 2a ને 2a છેદ સરખા છે, આધાર સરખો છે, તો ઉપરના પદ જે છે આ રીતે લખી શકાય સરવાળો કરીને. તો એટલા માટે આ પદ આવ્યું. ખ્યાલ આવ્યો? હવે આટલું બધું કર્યા પછી હવે આપણે જે આટલી મહેનત પછી યાદ રાખવાનું જે છે આટલું જ છે. આ ભૂરા કલરમાં લખેલું છે ને એટલું. તો દ્વિઘાત સૂત્ર, આપણા ટોપિક નું નામ છે દ્વિઘાત સૂત્ર બરાબર. તો આના પછી દ્વિઘાત સૂત્ર, આમ જો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 એના બીજ એટલે માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a અને માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a છે. સ્ટેપ નંબર 2. જો બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0, પેલું દાખલો આવ્યો તો એ 9મું ઉદાહરણ. તો બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0 હોય તો સમીકરણના બીજ વાસ્તવિક હોય એ શક્ય નથી. એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોય તો જ એના આવા બીજ મળે, લેસ ધેન 0 હોય તો એના બીજ મળે નહીં. આવું કેમ? તો કે સ્ટેપ નંબર 3. આમ જો બી સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તો દ્વિઘાત સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના બીજ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a થાય. અને સ્ટેપ નંબર 4 દ્વિઘાત સમીકરણના બીજ શોધવાના
આ સૂત્રને દ્વિઘાત સૂત્ર કહેવામાં આવે છે. બરાબર, દ્વિઘાત સૂત્ર કહેવામાં આવે છે. અને આ દ્વિઘાત સૂત્ર એ 0 થી મોટું અથવા તો 0 એટલે શૂન્ય અને ધન એટલે શૂન્યથી ધન તરફનો ઉકેલ છે. શૂન્યથી માઇનસ તરફનો ઉકેલ નથી. લેસ ધેન 0 નથી. તો જે પોઝિટિવ ધન હોય તો કોઈ પણ સ્ત્રી માટેનું ધન એટલે આપણું મંગળ સૂત્ર. તો દ્વિઘાત સૂત્રને આપણે મંગળ સૂત્ર ઉપર સરખાઈશું. શું કરવા પહેરવાનું મંગળસૂત્ર? તમારું સારું થાય એટલા માટે, તમારું નફો દોડે એટલા માટે. બરાબર, તો સારું કરવાનું એટલે મંગળ કરવાનું. તો આ આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ આ સૂત્રની મદદથી સહેલી રીતે શોધી કાઢીએ. એકદમ સહેલી રીતે આપણે શોધી કાઢીએ તો આપણે મંગળ કામ કર્યું કહેવાય, સારું કામ કર્યું ના કહેવાય. હવેના જે દાખલા હશે ને એમાં તમને હવે ખબર પડી જશે કે અહીંયા આગળ આપણને બી, એ અને સી એટલે આપણું જે સમીકરણ હતું ને હવે તમને એવી ખબર પડી ગઈ હશે કે આપણને સૂત્રમાં એ, બી અને સી આપ્યું એટલે આપણા જે દ્વિઘાત સમીકરણનું જે સૂત્ર છે એની અંદરથી સહગુણકો સરખાવાના. સહગુણકોની કિંમત મળી જાય એ સૂત્રમાં મૂકી દેવાના, એનું સાદુરૂપ આપવાનું એટલે આપણને ઉકેલ મળી જાય. એકદમ સહેલું થઈ ગયું. તો આ 0 ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0 એ તમારો વિવેચક. આ દ્વિઘાત સૂત્રને હવે ધીમે ધીમે આપણે વિવેચકના સૂત્ર તરફ લઈ જઈએ. એટલે વિવેચક એટલે તમારું બબૂચક. બરાબર, બબૂચકનું સૂત્ર. અને વિવેચકને આપણે ડી કહીએ છીએ, કેપિટલ ડી. બરાબર, અત્યારે આપણે આ મંગળસૂત્ર એટલે કે દ્વિઘાત સૂત્ર સુધી લઈશું. તો દ્વિઘાત સૂત્ર શું છે? તો કે જો b² - 4ac ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તો ax² + bx + c બરાબર 0 ના બીજ માઇનસ b પ્લસ ઓર માઇનસ b² વર્ગમૂળમાં b² - 4ac ભાગ્યા 2a થાય. જો b² - 4ac લેસ ધેન 0 હોય તો સમીકરણના કોઈ પણ વાસ્તવિક બીજ મળતા. બરાબર, હવે આપણે મંગળસૂત્ર પહેર્યું પણ મોહિત કુમારમાં માઇનસ હોય, જોઈએ હોય નહીં, બીજ જ ના હોય. બીજ જ ના હોય તો એનો કોઈ અર્થ ખરો? તો બીજ તો જોઈએ જ. હવે તમને કેવી રીતે ખબર પડે કે તમારા બીજ છે કે નહીં? ટેસ્ટ કરાવી લેવાનો. શું વાતો છે, ચાલે. પાછળથી ખબર પડે એના કરતા. સારું, કેટલી મિનિટ થઈ? 23.